શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. નમસ્કાર, જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. મનપાના અધિકારીઓ અને પદાધિકારીઓએ શહેરમાં ચાલતા વિકાસ કામોનું કર્યું નિરીક્ષણ. GIDC 2 માં પ્લાસ્ટિકની ફેક્ટરીમાં ભીષણ આગ. મહાશિવરાત્રી મેળો સફળતાપૂર્વક યોજાય તે માટે બેઠક. અને સાધુ કલ્યાણગીરીના ખાતામાં ફ્રોડના 40,76,000 જમા થયાનો ધડાકો. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. મનપાના અધિકારીઓ અને પદાધિકારીઓએ શહેરમાં ચાલતા વિકાસ કામોનું નિરીક્ષણ કર્યું હતું. જોશીપરા ફ્લાયઓવર બ્રિજની ચાલતી કામગીરીનું નિરીક્ષણ કરી જરૂરી સૂચના આપી હતી. મેયર ધર્મેશ કોશિયા, ડેપ્યુટી મેયર આકાશ કટારા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પલ્લવીબેન ઠાકર, શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા, કમિશનર તેજસ પરમાર સહિતનાએ સાઇટ મુલાકાત કરી જરૂરી સૂચનાઓ આપી હતી. ઉલ્લેખનીય છે કે જોશીપરા રેલવે ફાટક બંધ હોવાથી ટ્રાફિક સમસ્યાનો લાંબા સમયથી પ્રશ્ન છે. ટ્રાફિક સમસ્યા હલ કરવા સરકાર દ્વારા જોશીપરા ફ્લાયઓવર બ્રિજ મંજૂર કરવામાં આવ્યો હતો અને હાલ તેનું કામ પ્રગતિમાં છે. ફ્લાયઓવર બ્રિજની કામગીરીને લઈને આગામી થોડા જ દિવસોમાં જાહેરનામું બહાર પડશે અને 2 મહિના સુધી સાઇટ પરનો વાહન વ્યવહાર બંધ કરવામાં આવશે.
જોશીપરા ફાટક અને ઓવરબ્રિજની જે કામગીરી ચાલુ છે એ ઘણો સમયથી આ કામગીરી ચાલુ છે. વર્ષોથી આ જોશીપરાને પડેલી મુશ્કેલીઓ ફાટકની હિસાબે કે જે અવારનવાર ફાટક બંધ હોવાને કારણે જોશીપરા અને જુનાગઢ બે ભાગમાં ડિવાઈડ થઈ જતું, તેને ધ્યાનમાં રાખી અને આ ઓવરબ્રિજ સરકાર દ્વારા મંજૂર કરાવી અને એનું કામગીરી પણ ચાલુ થઈ છે. પણ આજ રોજ અમે કોર્પોરેશનના પદાધિકારીઓ, કમિશનરશ્રી, પ્રમુખશ્રી દ્વારા નિરીક્ષણ કરતાં ઘણું બધું કામ પૂર્ણ થઈ ગયું છે અને જોશીપરા તરફ જે જતો રસ્તો છે તે 1 થી 2 મહિના માટે બંધ કરવામાં આવશે, જેથી કરીને એ મોન્સૂન પહેલાં જે કોલમ અને જે કામગીરી છે એ પૂર્ણ થઈ જાય. એટલે વધીને 15 મહિનાની અંદર જોશીપરાની જનતા માટે જે આ અવારનવાર જે રેલવે ફાટકનો પ્રશ્ન હતો એ ફાટકનું નિરાકરણ આવશે અને 15 મહિના પછી આ બ્રિજ ખુલ્લો મૂકવામાં આવશે, જેથી કરી જોશીપરા અને જુનાગઢ બે ભાગમાં વેચાઈ જતું એ વર્ષો જૂનો સોલ્યુશન પણ અંત આવશે. મેડિકલ કોલેજમાં છેલ્લા 10 વર્ષમાં એક પણ રેગિંગનો બનાવ નહીં. જૂનાગઢ મેડિકલ કોલેજ શરૂ થઈ ત્યારથી આજ દિવસ સુધી એટલે કે છેલ્લા 10 વર્ષ દરમિયાન એક પણ રેગિંગનો બનાવ બન્યો નથી કે ફરિયાદ પણ આવી નથી. આ કોલેજમાં અત્યાર સુધીમાં દેશભરના 1600 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી ચૂક્યા છે. મેડિકલ કોલેજના ડીન ડોક્ટર હણમંત આમણેએ જણાવ્યું હતું કે જૂનાગઢ મેડિકલ કોલેજમાં શૈક્ષણિક વાતાવરણને સુરક્ષિત, શિસ્તબદ્ધ બનાવવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને રેગિંગ જેવી ગંભીર સમસ્યાને લઈને કોલેજ પ્રશાસન દ્વારા દાખલ કરાયેલ કડક અને અસરકારક વ્યવસ્થાને કારણે છેલ્લા 10 વર્ષમાં એક પણ રેગિંગની ઘટના નોંધાઈ નથી. મેડિકલ અભ્યાસ જેવી ઊંચી જવાબદારી અને દબાણભરી શિક્ષણ પદ્ધતિ વચ્ચે પણ વિદ્યાર્થીઓને સંપૂર્ણ સુરક્ષા અને શાંતિપૂર્ણ વાતાવરણ મળી રહે તે માટે કોલેજ દ્વારા વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. મેડિકલ કોલેજમાં કેન્ટીન, ક્લાસરૂમ, હોસ્ટેલના રૂમો પાસે વિદ્યાર્થી જાહેરમાં કહી ન શકે તેના માટે એન્ટી રેગિંગ ફરિયાદ પેટી મૂકવામાં આવી છે. ઉપરાંત વિદ્યાર્થીઓની સતત અવરજવર રહે તે સ્થળો રેગિંગને લઈને પોસ્ટરો, હેલ્પલાઇન નંબર પણ લગાવવામાં આવ્યા છે. ડૉક્ટર હણમંત આમણે, ડીન, GMRS મેડિકલ કોલેજ જુનાગઢ. આજ રોજ GMRS મેડિકલ કોલેજ જુનાગઢને 10 વર્ષ પૂર્ણ થયા. છેલ્લા 10 વર્ષમાં એક પણ રેગિંગનો બનાવ ત્યાં બન્યો નથી. દેશભરમાંથી 1600 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી ગયા, પણ એક પણ બનાવ ત્યાં રેગિંગનો બનેલો નથી. આના કારણ કે हमारे यहाँ नामदार सुप्रीम कोर्टनी गाइडलाइन मुजब एंटी रेगिंग कमिटी कार्यरत है. તેમજ દરેક હોસ્ટેલ બિલ્ડિંગમાં CCTV કેમેરા કાર્યરત છે. એન્ટી રેગિંગ સ્ક્વોડ જેમાં ચીફ વોર્ડન, ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ, વહીવટી અધિકારી વગેરે દ્વારા હોસ્ટેલ ખાતે દર 15 દિવસે સરપ્રાઇઝ રાઉન્ડ લેવામાં આવે અને તેનો ખાનગી અહેવાલ ડીન ઓફિસ ખાતે રજૂ કરે છે. તેમજ વિદ્યાર્થીઓની કેમ્પેન કમિટીઓ પણ બનાવવામાં આવે છે. વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવા માટે ઇલેક્ટ્રિક મીડિયા દ્વારા કોલેજ ખાતે રેગિંગ ન કરવા અંગેની સૂચનાઓ તથા રેગિંગ કરવું એક સજાપાત્ર ગુનો છે તેની સજાઓ તથા જોગવાઈઓ દર્શાવવામાં આવે છે. પોસ્ટર્સ, બેનર્સ અને કમ્પ્લેન્ટ બોક્સ, ફરિયાદ પેટી પણ રાખવામાં આવે છે. ફૂલ ગુલાબી ઠંડીમાં લોકો ભવનાથમાં કાવાની ચુસ્કી લઈ મજા માણે છે. ભવનાથ વિસ્તારમાં રાત્રિના સમયે લોકો કાવાની જયાફત ઉઠાવે છે. શિયાળો બરાબરનો જામ્યો છે ત્યારે ભવનાથમાં જિલ્લા પંચાયત ગ્રાઉન્ડ પાસે રજવાડી ગાડામાં કાવો પીવા લોકો ઉમટી રહ્યા છે. ઠંડી ઋતુમાં રજવાડી કાવો પીવાની મજા જ કંઈક અલગ હોય છે. આદુ, લીંબુ, ફુદીનો, દેશી ઓસળિયા નાખીને બનાવવામાં આવતો કાવો શરીર માટે આરોગ્યપ્રદ બની રહે છે. રજવાડી ગાડામાં પાઘડી પહેરી બાપ દાદા વખતથી શરૂ કરાયેલું કાવાનું વેચાણ અત્યારે દીકરાઓ કરી રહ્યા છે. રજવાડી કાવાની સાથે એલચી, અંજીર વાળા ગરમા ગરમ કઢેલા દૂધનું પણ વેચાણ કરવામાં આવે છે.
જે પીવા જૂનાગઢ વાસીઓ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી પણ લોકો આવે છે. કાવાની સાથે લોકો ઠંડીમાં તાપણું કરી ગરમાવો મેળવી રહ્યા છે. કાવાની કિંમત 30 થી લઈને 50 સુધીની છે. અમે 1999 થી કાવું વેચીએ છીએ. પેલા મારા પપ્પા વેચતા, મારો ભાઈ વેચતા, અત્યારે અમે વેચીએ છીએ. ને આયુર્વેદિક કાવો હોય છે, ફુદીનો, આદુ, કોઈ આડો મસાલો નથી નાખતા. અમે ફુદીનો હોય છે, આદુ, તુલસી, અળુસીના પાન ને એવું બધું નાખીએ. આયુર્વેદિક કાવો હોય. શિયાળાની ઠંડીમાં બહુ જ ગરમ સારો તબિયત માટે. શરદી, ઉધરસ, કફ એ ન થાય, પાચન શક્તિ વધે, એના માટે ખૂબ જ સારો કાવો. કઢેલું દૂધ છે, થાબડી વાળું દૂધ છે, અંજીર વાળું છે, ડ્રાયફ્રૂટ વાળું દૂધ છે, એ અમારે હોય જ. શિયાળામાં ઋતુમાં આવે. ચારકોલ વધારે પસંદ કરે છે ને રેગ્યુલર વધારે હોય, સ્પેશિયલ ને. હા, સ્પેશિયલ વધારે માંગે. એ ખૂબ જ સારો હોય તબિયત માટે. આમ જેને ઉધરસ ને કફ હોય એના માટે સારો હોય, એ બહુ વધારે માંગે. શિયાળાની ઋતુમાં અમે લોકો અહીંયા કાવો પીવા રોજે આવીએ છીએ. હેલ્થ માટે બહુ જ સારો હોય છે કાવો. અને ભવનાથ આવું જ જોઈએ એકવાર કાવો પીવા માટે. બહુ મજા આવે. ઠંડીની ઋતુમાં તો ખાસ આવવું જોઈએ. કાવો પીવા માટે, શરદી ઉધરસ માટે, હેલ્થ માટે બહુ સારો છે. હા, શિયાળામાં આવીએ, ટાઈમ લઈને આવીએ, એકાદ વાર આવવું જોઈએ. ભવનાથ ખાતે અમે કાવો પીવા આવ્યા. રજવાડી ઠાઠ કાવો, કામ બહુ સારું છે ભાઈનું, અને અમને વારંવાર આવીએ છીએ. બહુ મજા આવે છે કાવો પીવાની. ખૂબ જ સરસ કામ છે ભવનાથ ખાતે. ઠંડી છે એટલા માટે શરદી કફ માટે બહુ સારું કહેવાય. ઉધરસ હોય તો ફાયદાકારક છે, અને બહુ સારું કામ છે ભાઈનું. જૂનાગઢમાં પ્લાસ્ટિકના કારખાનામાં ભીષણ આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. આગ લાગવાના કારણે ભારે નુકસાન થયું હતું, પરંતુ કોઈ જાનહાનિ થઈ ન હતી. જૂનાગઢની જીઆઈડીસી 2 માં આવેલ એસકે પ્લાસ્ટિક કારખાનામાં આજે વહેલી સવારે અચાનક આગ ફાટી નીકળી હતી, જેની જાણ થતાં મહાનગરપાલિકાનો ફાયર બ્રિગેડનો સ્ટાફ તુરંત જ સ્થળ પર દોડી ગયો હતો. આગ એટલી ભીષણ હતી કે મનપાના ફાયર બ્રિગેડની 9 થી 10 ગાડીની મદદ લેવામાં આવી હતી, પરંતુ આગ એટલી વિકરાળ થઈ ગઈ હતી કે ધોરાજી નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમની મદદ લેવી પડી હતી. જૂનાગઢ અને ધોરાજી ફાયર બ્રિગેડની 12 જેટલી ગાડીએ પાણીનો મારો ચલાવી 3 કલાકે આગ કાબૂમાં લીધી હતી. આગ લાગવા પાછળનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી, પરંતુ ઘટનાના કારણે મોટા પાયે નુકસાન થયું હતું અને સદનસીબે કોઈ પ્રકારની જાનહાનિ થઈ ન હતી. મારું નામ જીગર રાજેન્દ્રસિંહ ગઢવી છે. હું જુનાગઢ ખાતે ડિવિઝનલ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવું છું. અંદાજે સવારે 6 વાગ્યા આજુબાજુમાં અમને ફાયર કોલ આવેલો કે એસકે પ્લાસ્ટિકમાં જીઆઈડીસીમાં આગ લાગેલ છે. તો તરત અમારી ફાયરની જે ટીમ છે એ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, અને અંદાજિત 8 થી 9 ગાડીઓ આવીને અને ધોરાજી ફાયર સ્ટેશનની મદદ લઈને 1 લાખ લીટર આજુબાજુ પાણીનો વપરાશ કરીને અમે આગ ઉપર કંટ્રોલ મેળવી લીધો. અંદાજિત અમારી 8 થી 9 ટીમ હતી, જે ફાયર કોલ ઉપર ઘટના સ્થળ ઉપર કાર્યરત હતી, અને પાણીનો વપરાશ કરીને આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો. અંદાજિત 3 કલાક, 2.5 થી 3 કલાકનો ટાઈમ લાગ્યો છે. એરિયા વધારે હતો, જેથી અંદાજિત 2.5 થી 3 કલાકનો સમય લાગ્યો. સાંત્વન વિકલાંગ વિકાસ મંડળ દ્વારા કૃત્રિમ હાથ પગ વિતરણ કેમ્પ યોજાયો હતો, જેનો સૌરાષ્ટ્રમાંથી 60 થી વધુ દિવ્યાંગોએ લાભ લીધો હતો. દિવ્યાંગતા મુક્ત ભારત માનવ સેવા એ જ પ્રભુ સેવાને સાર્થક કરવાના અભિગમ હેઠળ કાપવામાં આવેલ હાથ અથવા પગ ગુમાવ્યાના દુઃખના બોજ નીચે જીવતા વ્યક્તિને રોજિંદી પડતી મુશ્કેલીને નવી આશા આપવા માટે કૃત્રિમ હાથ પગ કેલિપર્સ માટે મહાવીર સેવા સદન કોલકાતા પ્રમુખ પરમાર્થ નિકેતન ઋષિકેશ, હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશન અમદાવાદ તથા સાંત્વન વિકલાંગ વિકાસ મંડળ જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કોણીથી ઉપર કપાયેલા હાથ તથા ઘૂંટણથી નીચે તથા ઉપરથી કપાયેલ પગનું એસેસમેન્ટ કર્યા બાદ માપ લઈ તૈયાર કરવામાં આવેલ કૃત્રિમ અંગો તથા કેલિપર્સનું લાભાર્થીઓને કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયા, એસપી સુબોધ ઓડેદરા, ગૌરવ રૂપારેલિયા, પલ્લવીબેન ઠાકરના હસ્તે વિતરણ કરાયું હતું. આ તકે સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખભાઈ વાઝા,
અરવિંદભાઈ સોની, કિરીટભાઈ સંઘવી, પ્રોબેશન ઓફિસર H.N. વાણિયા, સુકેશીબેન શાહ, ડોક્ટર માયાબેન બેંકર તેમજ દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના સંચાલક નીલમબેન તથા રેખાબેન પરમારે કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. હું રેખાબેન અને મોટા બેન નીલમબેન, અમે બંને બહેનો છેલ્લા 13 વર્ષથી અતિ ગંભીર દિવ્યાંગ દીકરીઓ છે અલગ અલગ રાજ્યમાંથી અમે લઈ આવીએ છીએ અને ગુજરાતના તમામ જિલ્લામાંથી જે દિવ્યાંગ છે, સીપી છે, ડાઉન સિન્ડ્રોમ છે, તમામ પ્રકારની મનોદિવ્યાંગ દીકરીઓને અમે નિઃશુલ્ક સંસ્થા છેલ્લા 13 વર્ષથી ચલાવીએ છીએ. આજ રોજ 13 ડિસેમ્બર 2025 અને 14 ડિસેમ્બર 2025ના રોજ 2 દિવસીય કાર્યક્રમ છે. જે કાર્યક્રમમાં 50થી પણ વધારે દિવ્યાંગ ભાઈ બહેનો જેને કોઈને હાથ નથી, પગ નથી અને જે પોલિયોગ્રસ્ત જે પીડાય છે એ દિવ્યાંગો માટે અમે કેલિપર્સ અને કૃત્રિમ હાથ પગનું માપ લીધું છે કાલે. અને અમુક જે પણ બાકી રહ્યા છે 30 થી 40 ભાઈ બહેનો, એ લોકોને આજે સવારથી 7 વાગ્યાથી એમની કામગીરી ચાલુ છે. એ તમામ દિવ્યાંગોનું એસેસમેન્ટ કર્યું છે, એમનું માપ લીધું છે, પછી એમનું ટ્રાયલ કર્યું છે. અને આજે કલેક્ટર સાહેબ, એસપી સાહેબ, ગૌરવભાઈ, ધર્મેશભાઈ મેયર અને અમારા સમાજ સુરક્ષા અધિકારી તથા પલ્લવીબેન ઠાકર અને જે પણ અમારા મહેમાનો છે, ગેસ્ટ છે, એમના હસ્તે એમનું વિતરણ કરશું. અને વધારે જે દિવ્યાંગ ભાઈ બહેનો છે એ જે શરમ સંકોચ અનુભવતા હોય, કારણ કે જેની પાસે હાથ નથી, પગ નથી, એ સારી રીતે કામ નથી કરી શકતા, તો કદાચ એને આ હાથ ને પગ એને આપણે જેમ મળશે તો કદાચ સારું કામ કરી શકશે, પોતે ગાડી ચલાવી શકશે અને આપણી સાથે એ લોકો સુમેળભર્યા કાર્યમાં સંમિલિત થઈ શકશે. તો આ ઉદ્દેશ્યથી અમારી જે સંસ્થા છે સાંત્વન વિકલાંગ વિકાસ મંડળ અને મહાવીર સેવા સદન તથા હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશન, મીનાક્ષીબેન એમના પરિવાર, એમની જે આ સંસ્થા છે એમના દ્વારા આ તમામ પ્રકારનો ખર્ચો જે ડોનેશન એ લોકો અમને દાતાશ્રી બની અને ખર્ચો આપ્યો છે. અમે બે બેન માત્ર નિમિત્ત બન્યા છે. અને એ લોકોએ આજે અમારા સુકેશીબેન જે હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશનના ટ્રસ્ટી છે તથા માયાબેન જે નેચરોથેરાપીના ડૉક્ટર છે, એ લોકો આજે આવ્યા છે અને એમની હાજરીમાં જ આખો કાર્યક્રમને સરસ રીતે ગોઠવવામાં આવ્યો છે. અને આજે અમે મહેમાનોના હસ્તે બધાને વિતરણ કરશું. અને અમારે ભવિષ્યમાં પણ અમે એવું છે કે વધારે દિવ્યાંગ મુક્ત ભારત આપણે જે સ્લોગન આપ્યું છે એ વધારે દિવ્યાંગ મુક્ત ભારત બને અને તમામ દિવ્યાંગો અમારી જેમ દોડતા થાય, ચાલતા થાય અને હિંમતભેર સ્વમાનથી પોતાનું કાર્ય કરી શકે એવા અમને આશીર્વાદ આપો. અને યથાર્થ અમે બે બેન આવા જ કાર્ય કરતા રહીએ. જય હિન્દ, જય ભારત. આ પગને હિસાબે મને બહુ હાલવામાં સરળ લાગે છે અને એવું લાગે છે કે હાથા પગ જેવો જ આ પગ છે. અને ભગવાન મેં નજરે નથી જોયા, પણ આ જે કંઈ કરી રહ્યા છે એ ભગવાન જ છે. પગ આવ્યા પછી મારી રીતે જે કંઈ મારાથી બને એ પ્રવૃત્તિ કરી. ડાયાબિટીસના હિસાબે ગેંગ્રીન થઈ ગયું હતું, એમાં મારો 3 વાર પગ કાપેલ છે. શૌર્ય દિવસ નિમિત્તે શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. જૂનાગઢના સુભાષ ફાઉન્ડેશન દ્વારા શૌર્ય દિવસ અને શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે ઝાંસીની રાણી સર્કલ ખાતે સ્ટોલ કરવામાં આવ્યો છે, જેમાં લોકો દ્વારા શહીદોને પુષ્પ લઈને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને શહીદોને ફંડ પણ અપાયું હતું. જૂનાગઢ શહેરમાં અલગ જગ્યા પર સ્ટોલ બનાવવામાં આવ્યા છે અને વેલફેર ફંડ પણ એકત્ર થાય છે. માટે વિદ્યાર્થીઓ શહેરમાં શૌર્ય દિવસ અને વીર જવાનો માટે કામ કરી રહ્યા છે. આજે વિજય દિવસ અને સુભાષ ફાઉન્ડેશન દ્વારા આપણે આર્મીના જવાનો માટે એક કેમ્પનું આયોજન કર્યું છે. અત્યારે કે વેલફેર ફંડ એમના માટે ઊભું થાય. બીજું કે આખા જૂનાગઢની અંદર અત્યારે ઝાંસીની રાણીના એક એરિયામાં ઝાંસીની રાણી સર્કલ ઉપર અમે આખું એક સ્ટોલ કર્યો છે કે જ્યાં લોકો પુષ્પાંજલિ કરવા માટે આવે અને પોતાની રીતે યથાશક્તિ જે પણ દાન આપવું હોય એ આપે, જેથી આપણે આર્મીના જવાનો, આપણા દેશની રક્ષા કરનાર, આપણી રક્ષા કરનાર જવાનો માટે આપણે કંઈક ફાળો આપી શકીએ એવી સૌને મારી વિનંતી છે. જય હિન્દ, જય ભારત. આજે સૂર્યવંદના દિવસ નિમિત્તે સુભાષ ફાઉન્ડેશન દ્વારા એક આ રીતનો કાર્યક્રમ સૂર્યવંદના કાર્યક્રમ રાખેલો છે. એના અંતર્ગત 16 થી લઈને 19 તારીખ સુધી અહીંયા આપણે શ્રદ્ધાંજલિ અર્પિત કરવા માટે આવી શકીએ. અને બહુ સરાહનીય એવું કાર્ય છે. અને ફોજી છે, વીર છે, સૈનિક છે, અને ત્યારે આપણે જે શાંતિની ઊંઘ લઈએ છીએ, રાતના દિવસ તે લોકો આપણા માટે ત્યાં લડે છે, ઝઝુમે છે, એનું યૌવન જે છે એ લોકોએ અહીંયા સમર્પિત કર્યું છે. અને આવા વીરોને શ્રદ્ધાંજલિ આપવા માટે, અને તેમાં નથી કોઈ જાત પાત કે નહીં કોઈ પ્રાંત કે દેશનો, સમગ્ર ભારત દેશવાસી માટે જેને પોતાનું બલિદાન આપ્યું છે, આવા વીરોની આજે શ્રદ્ધાંજલિનો દિવસ આજે સુભાષ એકેડમી દ્વારા
આ રીતનું આયોજન કરેલું છે. તો આવો સાથે મળીને આ લોકોને આપણે વીરોને શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ. આમ તો આ વીરોને આપણે બીજું શું આપી શકીએ, અને ત્યારે એના હૈયાઓ પણ જે છે તે આ રીતના ગદગદિત થાય કે અમે જે અમારું સમર્પણ છે તે નિષ્ફળ જતું નથી. એટલે આવા વીરોને આજે શ્રદ્ધાંજલિ આપીએ. 16 થી લઈ અને 19 તારીખ સુધી આ રીતનો કાર્યક્રમ છે. અહીંયા આપણે ઝાંસીના પુતળાએ પણ તેનું સ્મારકે આપણું આયોજન રાખેલું છે, અને એમ અલગ અલગ જગ્યાએ 53 જગ્યાએ આ રીતના એક સ્ટોલો જે છે તે રાખવામાં આવેલા છે. તો જ્યાં જ્યાં આપણને અનુકૂળ આવે ત્યાં આપણે જઈ અને આ વીરોને શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 8008104 9099509070. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, एक જ नाम, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. મહાશિવરાત્રી મેળો સફળતાપૂર્વક યોજાય તે માટે બેઠક યોજાઈ હતી. ગિરિવર ગિરનારની ગોદમાં દેવાદિદેવ મહાદેવની આરાધના માટે ઉજવાતો લઘુ કુંભ મહાશિવરાત્રી મેળો સફળતાપૂર્વક યોજાય તે માટે ઉતારા મંડળની બેઠક મળી હતી. આ તકે ઉતારા મંડળના પ્રમુખ લક્ષ્મણભાઈ પીઠિયા, મેનેજિંગ ટ્રસ્ટી ભાવેશભાઈ વેકરિયા, ટ્રસ્ટના મંત્રી કાળાભાઈ સિંધલ, ગોવિંદભાઈ વેગળ, ટ્રસ્ટી શ્રી મગનભાઈ સાવલિયા, હરેશભાઈ ઠુમર, લાલજીભાઈ અમરેલિયા, હરેશભાઈ ગોડાસરા ઉપસ્થિત રહ્યા હતા. આ વર્ષે લઘુકુંભ મહાશિવરાત્રી મેળાની શરૂઆત મહાવદ નોમ બુધવાર 11 ફેબ્રુઆરીથી થશે, જેના ઉપલક્ષ્યમાં ઉતારા મંડળ દ્વારા પૌરાણિક સુદર્શન તળાવના પવિત્ર જળથી સૂર્યાંજલિ આપી ત્યારબાદ ભવનાથ મંદિરમાં મહાદેવને જલાભિષેક અને પૂજા કરવામાં આવશે અને ભવનાથ મંદિરે ધ્વજારોહણ કરી મેળાનો પ્રારંભ થશે.
જ્યારે પૂર્ણાહુતિ મહાવદ તેરસ રવિવાર 15 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિના દિવસે રાત્રે સાધુ સંતોની શાહી રવેડી મૃગીકુંડમાં શાહી સ્નાન સાથે થશે. મહાશિવરાત્રિ મેળો 2 મહિના પછી આવી રહ્યો હોય ત્યારે અમારી આજરોજ ઉતારા મંડળ ભવનાથની ટ્રસ્ટી મંડળની બેઠક બોલાવવામાં આવી અને તેમાં મહાવદ નોમ તારીખ 11/2/2026 બુધવારના રોજ વિધિવત રીતે મેળો શરૂ થશે. વિધિવત પરંપરા મુજબ ઉતારા મંડળ સુદર્શન તળાવનું જલથી સૂર્યદેવને અંજલિ આપશે. ત્યારબાદ ભવનાથ મંદિરને જલાભિષેક કરશે અને ત્યારબાદ અમારા અન્નક્ષેત્રો શરૂ થશે અને લગભગ 15 લાખથી વધારે જે ભાવિક ભક્તજનો મેળામાં પધારતા હોય છે તેને નિઃશુલ્ક જમાડવા માટેની વ્યવસ્થા શરૂ કરશે. સાથે સાથે મેળાની પૂર્ણાહુતિ મહાવદ તેરસ એટલે કે મહાશિવરાત્રિના પાવનકારી દિવસે રવિવાર તારીખ 15/2/2026ના રોજ રાત્રે રવાડી અને શાહી સ્નાન સાથે મેળાની પૂર્ણાહુતિ થશે. આ વર્ષે મેળો 5 દિવસનો છે, જેથી કરી લોકો ખૂબ મેળાનો આનંદ લેશે. સાથે સાથે તંત્રએ પણ એની આગોતરું આયોજન શરૂ કરી દીધું છે. એ બદલ કલેક્ટરશ્રીને પણ અમે અભિનંદન આપીએ છીએ, કારણ કે છેલ્લા ઘણા વર્ષોથી અમે તારીખ નક્કી કર્યા પછી તંત્ર 15-20 દિવસ કે મહિનાની વાર હોય ત્યારે આયોજનની વ્યવસ્થા કરતું, એની બદલે કલેક્ટરશ્રી વર્તમાન કલેક્ટરશ્રી રાવણાસિયા સાહેબે લગભગ મેળાને 2.5 મહિનાની વાર છે એ પહેલાં જ આગોતરું આયોજન તંત્ર દ્વારા જે કંઈ બેઠકો લેવાનું છે શરૂ કરી દીધું છે. ત્યારે આદરણીય કલેક્ટરશ્રીને પણ અમે અનુરોધ કરીએ છીએ કે વહેલી તકે પદાધિકારી, અધિકારી અને સામાજિક સંસ્થાઓ સાથેની પણ બેઠક બોલાવે, જેથી કરી છેલ્લી ઘડીએ કોઈ ત્રુટિ રહી જાય અને પછી પૂર્ણ ન થાય એના કરતાં પહેલાંથી જ જો સાથે બેસી લઈએ તો આમાં કોઈ ત્રુટિ ન રહીએ. જુનાગઢ જ્યારે યજમાન પદે હોય મહાશિવરાત્રિ મેળામાં ત્યારે આપણે ખૂબ સર્વોચ્ચ આયોજન કરીએ તે જરૂરી છે. સાથે સાથે તંત્રને અને સરકારને અમે નિવેદન કરીએ છીએ કે 2015થી અમારી એકધારી માંગણી છે કે મેળાને લઘુકુંભનો દરજ્જો આપે અને યોગ્ય ગ્રાન્ટ આપો. તો આ વખતે લઘુકુંભ તરીકે મેળો ઉજવાય. ઉતારા મંડળ તો છેલ્લા 10 વર્ષથી લઘુકુંભ મહાશિવરાત્રિ મેળા તરીકે જ ઉજવતું આવ્યું હોય ત્યારે તંત્ર અને સરકાર પણ લઘુકુંભ તરીકે આ મેળાને ઉજવે તેવી અમારી માંગણી છે. કારણ કે સનાતન હિન્દુ સમાજના 18 વર્ણ એક થાળીએ જમતા હોય અને સામાજિક સમરસતાનું સૌથી મોટું ઉદાહરણ ભારતમાં પૂરું પાડતો હોય તેવો એકમાત્ર મેળો આપણો લઘુકુંભ મહાશિવરાત્રિ મેળો હોય ત્યારે આ ત્રુટિને દૂર કરવી જરૂરી છે. દર 4 વર્ષે કુંભ મેળો, દર 12 વર્ષે મહાકુંભ મેળો, પણ દર વર્ષે જે લઘુકુંભ મેળો ભરાવો જોઈએ એ સનાતન પરંપરામાં એક ત્રુટિ રહી ગઈ છે. ત્યારે ઉતારા મંડળ ભવનાથ છેલ્લા 10 વર્ષથી તત્કાલીન સરકાર આનંદીબેનની સરકાર વખતથી રજૂઆત કરતું આવ્યું છે કે જે ત્રુટિ સનાતન પરંપરાઓમાં રહી ગઈ છે દર વર્ષે લઘુકુંભ મેળાની, જેથી કરી સનાતન લોકો દર વર્ષે મળી શકે. તો આવી એક પરંપરા ભવનાથ ક્ષેત્રમાં કાયમી થઈ શકે એમ છે મહાશિવરાત્રિ દરમિયાન. કારણ કે મહાશિવરાત્રિ મેળો ફક્ત ભારતભરમાં ગિરનારની ગોદમાં ભરાતો હોય ત્યારે લાખો ભાવિક ભક્તજનો ગુજરાતમાંથી મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ અને દિલ્હીથી આવતા હોય ત્યારે આવનારા સમયમાં ભારતભરમાંથી ભાવિક ભક્તજનો આવવાના છે. ત્યારે તંત્ર પણ એના માટેની યોગ્ય વ્યવસ્થા કરે. જે દબાણો થઈ ગયેલ છે, મૂળ જે મેળા માટેની 57 એકર જમીન ખુલ્લી રાખવાની જોગવાઈ છે તે 57 એકર જમીન આજે દબાણ થઈ ગયેલા છે અને લગભગ 15થી 20 એકર જમીન બાકી રહી હોય ત્યારે આ જમીન વહેલી તકે ખુલ્લી કરવી જરૂરી છે. અને ખુલ્લી નથી કરી શકતા તો બાજુના જે કોઈ ગ્રાઉન્ડો ખાલી છે, વન વિભાગના હોય કે સરકારી જમીનોના હોય, તો એ જમીનોને ખુલ્લી કરી મેળાની આગોતરું આયોજન કરવું પડશે. કારણ કે 57 એકર જમીન જ્યારે એલોટ થયેલી ત્યારે 10-15-20 હજાર માણસો થતા હતા. આજે 15-20 લાખ માણસો થાય છે ને જગ્યા છે નહીં. કાલ સવારે કંઈ દુર્ઘટના ઘટે તો એની જવાબદારી તંત્રની રહેશે. કારણ કે તંત્રની નિગેવાની નીચે જ્યારે દબાણો થયા હોય ત્યારે ખૂબ ચિંતાનો વિષય છે. સરકારશ્રીનું પણ અમે વર્ષો ત્યાં ધ્યાન દોરી રહ્યા છીએ, તંત્રનું પણ ધ્યાન દોરી રહ્યા છે. ત્યારે વર્તમાન અધિકારી, પદાધિકારી પ્રજાના હિત માટે વિચારશે અને જે કોઈ દબાણ થઈ ગયા છે ખુલ્લા કરશે. મૂળભૂત અમારી જે 57 એકર જમીન મેળા માટે રિઝર્વ રાખવાની જોગવાઈ છે તે તાત્કાલિક ધોરણે ખુલ્લી કરવી જરૂરી છે. અમે 1 વર્ષ પહેલાં પણ પોલીસ વિભાગને અને તંત્રને રજૂઆત કરી છે કે અમારી 57 એકર જમીન ખોવાઈ ગઈ છે, વહેલી તકે ગોતી આપો. પરંતુ આજે એ વાતને પણ 1 વર્ષ જેવો સમય ગયો છે, હજી સુધી એનું કોઈ પરિણામ મળ્યું ન હોય ત્યારે વહેલી તકે 57 એકર જમીન ખુલ્લી કરી આપણે નિર્ભયતાથી આનંદથી આ મેળો યોજીએ, ઉજવીએ
અને ખૂબ આનંદ સાથે આપણે બધા મળીએ હળીએ અને દેવાધિદેવ મહાદેવની આરાધના કરીએ, ગિરનારની પવિત્રતા જાળવીએ અને ગિરનાર ક્ષેત્રને વિશ્વભરમાં પ્રખ્યાત કરીએ, વિશ્વભરમાં એનો જે કાંઈ આધ્યાત્મિકતા છે એને સ્થાપિત કરીએ એવી અભ્યર્થના સાથે દરેકને મહાશિવરાત્રિ મેળામાં આવવાનું આમંત્રણ પાઠવું છું. અને આપ બધા આવો, અમે તમારી નિઃશુલ્ક સેવા માટે, નિઃશુલ્ક ભોજન માટે, રાત્રિ નિવાસ માટે અમે તૈયાર છીએ. અન્નક્ષેત્રો ઉતારા મંડળ હંમેશા પ્રજા, સરકાર અને તંત્રની જોડતી કરી રહ્યું છે અને ત્રુટિને દૂર કરવાવાળી અમારી સંસ્થા હોય, રાષ્ટ્રીય વિચારધારાની અમારી સંસ્થા હોય ત્યારે આપ સર્વ પધારો તેવી હાર્દિક નિમંત્રણ, હાર્દિક અભ્યર્થના સાથે ભાવેશ વેકરિયાના જય ગિરનારી. શિયાળામાં શાળાના બાળકોને સ્વેટરનું વિતરણ કરાયું હતું. જૂનાગઢમાં બિલખા રોડ ઉપર આવેલ ડોક્ટર આંબેડકર પ્રાથમિક શાળા ખાતે રાષ્ટ્રીય સંત નમ્રમુનિ મહારાજ દ્વારા બાળકોને ઠંડીમાં ગરમ સ્વેટર આપવામાં આવ્યા હતા. નમ્રમુનિ મહારાજ દ્વારા અનેક સેવા કાર્ય કરવામાં આવે છે, જેનો લાભ મોટી સંખ્યામાં લોકોને મળી રહ્યો છે. શાળાના મુખ્ય શિક્ષક વિનયભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે શાળામાં 600 થી વધારે વિદ્યાર્થીઓને સ્વેટરની ભેટ આપવામાં આવી છે, જેને લઈ સંસ્થાનો આભાર વ્યક્ત કર્યો હતો. મારું નામ વિનયભાઈ સોલંકી છે. હું ડોક્ટર આંબેડકર નગર પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવું છું. આજરોજ અમારી શાળામાં રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી અમારી શાળાના 500 ઉપરાંત બાળકોને આ શિયાળાની ઠંડીમાં ગરમ સ્વેટર આપી અને ખૂબ જ મોટી દાનપારમિતા કરી છે. એ બદલ અમે આ સંસ્થાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. અત્યારે કુલ 507 ઉપરાંત વિદ્યાર્થીઓ શાળામાં અભ્યાસ કરી રહ્યા છે અને આ તમામ વિદ્યાર્થીઓને સ્વેટર છે એ આપવામાં આવે છે. સાધુ કલ્યાણગીરીના ખાતામાં ફ્રોડના 40,74,000 જમા થયાનો ધડાકો થયો છે. ભવનાથમાં આવેલા અવધૂત આશ્રમના શિષ્ય અને કેરાળા ગામે આવેલી ગૌશાળાનું સંચાલન કરતા કલ્યાણગીરીના બેંક ખાતામાં લોકો સાથેના સાયબર ફ્રોડના ₹40,74,000 વધુ જમા થયા હતા. મ્યુલ એકાઉન્ટની તપાસ દરમિયાન આ બાબત સામે આવતા તાલુકા પોલીસે કલ્યાણગીરી સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. બી ડિવિઝન પોલીસમાં દાખલ થયેલા ગુનામાં પોલીસે બેંક ખાતું ભાડે આપનાર અભય પરસાણિયાને પકડી પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે ભવનાથ ખાતેના અવધૂત આશ્રમના શિષ્ય અને જૂનાગઢ તાલુકાના કેરાળા ગામે આવેલી ગૌશાળાનું સંચાલન કરતા કલ્યાણગીરીએ બેંક ખાતાને વિગતો લીધા બાદ પૈસા જમા થયા હતા. પોલીસે કલ્યાણગીરીના બેંક ખાતાની તપાસ કરતા તેમાં લાખો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયાનું સામે આવ્યું હતું. તપાસમાં કલ્યાણગીરીના SBI વડાલ શાખાના એકાઉન્ટ તથા IDFC ફર્સ્ટ બેંક દોલતપરા બ્રાન્ચ જૂનાગઢના એકાઉન્ટમાં લોકો સાથે થયેલ ફ્રોડના ₹40,74,380 જમા થયા હતા. આ રૂપિયા કલ્યાણગીરીએ ઉપાડી લઈ સગે વગે કરી નાખ્યા હોવાનું તપાસમાં ખુલતા ગઈકાલે રાત્રે પોલીસે જાતે ફરિયાદી બની તાલુકા પોલીસ સ્ટેશનમાં કલ્યાણગીરી સામે ગુનો દાખલ કરાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે એસઓજીના PI RK પરમારે કલ્યાણગીરી સામેના પુરાવા એકત્ર કરી તેની પૂછપરછ હાથ ધરી હતી. અંતે તેની સામે કાર્યવાહી કરવામાં આવતા અને સાયબર ફ્રોડના નાણાં જમા કરાવવામાં સાધુની સંડોવણી ખુલતા ચકચાર મચી ગઈ છે. જૂનાગઢ કૃષિ સહાયમાં કૌભાંડ ખુલ્યું છે. ભેસાણના ખજૂરી હળબતિયા ગામમાં કૃષિ સહાયને લઈને વિવાદ થયો છે, જેના પગલે ગ્રામ પંચાયતના VC પર સનસનીખેજ આક્ષેપ કરવામાં આવ્યા હતા. મૃતક ખેડૂતોના નામે સહાયના ફોર્મ ભરાયા હોવાનું સામે આવ્યું છે. VCએ લાખો રૂપિયાનું મોટું કૌભાંડ આચરી રૂપિયા સેરવી લીધા હોવાની પણ ચર્ચા થઈ છે. રોષે ભરાયેલા ખેડૂતો અને સરપંચે તાલુકા કચેરીએ ઘેરાવ કર્યો હતો અને ભ્રષ્ટ VC સામે તાત્કાલિક કડક કાર્યવાહીની માંગ કરી હતી. હું દીપક સતાસિયા, ચેરમેન તાલુકા પંચાયત કારોબારી. અમારા ગામ ખજૂરી હળમતિયામાં VC દ્વારા મરીગલ ખાતેદાર હોય એના ફોર્મ ભરી કૃષિ સહાય 2025ના કૌભાંડ કરેલ છે. જેણે ડબલ ખાતા હોય એમાંથી એક ખાતું પબ્લિકે, બીજું ખાતું VC દ્વારા ખાતેદારને જાણ બહાર અપલોડ કરેલ છે, ઓનલાઈન અરજી કરેલ છે. એવા બીજાને જેના ખાતેદાર હોય એવા એના VCને લાગતા ઓળખતા સગા સંબંધીઓના આધાર કાર્ડ
અને એની બેંક પાસબુક ડિટેલ જોડીને અને ગામ લોકોના ખાતેદારના પૈસા હજમ કરવા માટેનું કાયદેસર ષડયંત્ર રીસવા લોકોએ. અને જે આ ખેડૂતો ઉપર જે કૃષિ રાહત પેકેજમાં જે કાંઈ ખેડૂતો સામે અન્યાય થયો છે તેને ન્યાય મળવો જોઈએ અને આની તટસ્થ તપાસ થવી જોઈએ એ મારી માગણી સાથે અને જે લોકોના જે ગુજરી ગયા છે એના નામ નાખ્યા છે, જેના આધાર કાર્ડ નાખ્યા છે, એની પૂરેપૂરી તટસ્થ તપાસ થવી જોઈએ. વિચારીને આપણે એને આને કાંઈ કોન્ટેક્ટ જ નહોતો થયો ને શું થયું એ મારી જાણ બહાર થયું છે. કૃષિ રાહત પેકેજ ફોર્મ કૌભાંડ, જેમાં અમારા ગામમાં 484 ફોર્મ ભરાણા હતા. એમાંથી 454 ફોર્મને માન્યતા આપી અને 30 ફોર્મ એવા હતા કે જેમાં કાંઈક અલગ અલગ વિગત હતી, જેમાં ખેડૂતોની જાણ બહાર 7 બાર કાઢેલી અને જે એના લાગતા ઓળખતાના આધાર કાર્ડ અથવા તો બેંક પાસબુકના ફોટા અપલોડ કરી અને ખોટા અને ફ્રોડ ફોર્મ ભરેલા, જે ટીડીઓને જાણ થતાં એણે જાણ કરી કે તમારા ગામમાં કૌભાંડ થયેલું છે કૃષિ રાહત પેકેજ સહાય. વીસીએ મારફત ભરાણી હતી ખજૂરી અડમતિયા ગામમાં અને કુલ 35 અરજીમાં ટીડીઓને શંકા લાગી કે આમાં કૌભાંડ થયેલું છે. એટલે એણે ગામમાં કીધું કે તમારા ગામમાં આવી રીતે કૌભાંડ થયું છે અને ખેડૂતોને જાણ કરવામાં આવી, જેથી ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો અને તાત્કાલિક ભેસાણ તાલુકા પંચાયતે 100 થી વધારે ખેડૂતો દોડી આવેલા અને યોગ્ય ન્યાયની માગણી કરેલી. અને જ્યાં સુધી અમારી માગણી નહીં સંતોષાય ત્યાં સુધી અમે અહીં ધરણા કરી અને બેસવાના છીએ એવી ખેડૂતોની માગણી છે. અને અમને ઝડપથી ન્યાય મળે અને આરોપીને સજા થાય એવી ખેડૂતોની માગણી છે. ધોરાજી પોલીસ સ્ટેશનની આઈજીપી અશોક કુમાર યાદવે મુલાકાત લીધી હતી. તેઓએ પોલીસની કામગીરીના વખાણ કર્યા અને સાથે સાયબર ક્રાઇમ વિરુદ્ધ કડક કાર્યવાહીની પણ ચેતવણી આપી હતી. પોલીસ સ્ટેશનનું સંકલન અને કામગીરીનું સ્તર જોઈને તેમણે સંતોષ વ્યક્ત કર્યો હતો. સાથે સાથે પોલીસ સ્ટેશનોની કામગીરીનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું હતું અને પોલીસ કર્મચારીઓ સાથે સંવાદ પણ કર્યો હતો. તેઓએ સાયબર ક્રાઇમમાં જે લોકો સહભાગી બનશે તેની ઉપર કડક કાર્યવાહીની ચેતવણી આપી હતી અને જણાવ્યું હતું કે રાજકોટ રેન્જમાં પણ 50 જેટલી સાયબર ફ્રોડની એફઆઈઆર દાખલ કરાઈ છે. પોલીસ સ્ટેશનમાં સારી કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓને સન્માનપત્ર આપી અને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે એસપી, ડીવાયએસપી, ધોરાજી પોલીસ કર્મચારીઓ અને ઉચ્ચ અધિકારીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે ધોરાજી પોલીસ સ્ટેશનના અધિકારીઓએ જહેમત ઉઠાવી હતી. રાજકોટ રૂરલ જિલ્લાના ધોરાજી સબ ડિવિઝન ખાતે ધોરાજી પોલીસ સ્ટેશનની મુલાકાત લેવામાં આવેલી છે. તેમજ સંપૂર્ણ કામગીરીનો ઇન્સ્પેક્શન કરવામાં આવેલું છે. છેલ્લા 1 વર્ષ દરમિયાન જે કામગીરી છે એ પોલીસની ખૂબ સરસ કામગીરી છે. આજે ધોરાજી સિટી પોલીસ સ્ટેશનના અમુક પોલીસ સ્ટેશનોમાં આઈએસઓ સર્ટિફિકેશનની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવેલી છે. એમાં તમામ પ્રકારના જે પોલીસ સ્ટેશનોના જે રેકોર્ડ હોય એને ક્લાસિફિકેશન કરવામાં આવેલું છે. તેમજ એક સ્ટાન્ડર્ડ સેટ કરવામાં આવેલો છે, જેથી પબ્લિકને પણ આ રેકોર્ડ વર્ગીકરણનો બહુ મોટો ફાયદો મળશે અને પોલીસ ડિપાર્ટમેન્ટને પણ આ રિપોર્ટનો જે રેકોર્ડનું વર્ગીકરણ છે એના કારણે બહુ ફાયદો મળશે. પોલીસની જે ઓવરઓલની કામગીરી છે ખૂબ સરસ કામગીરી છે. તમામ હેડમાં કાયદો વ્યવસ્થાની કામગીરી હોય, ટ્રાફિકની હોય, પ્રોપર્ટી ઓફેન્સીસ હોય, તમામ પ્રકારના જે ક્રાઇમ રિલેટેડ કામગીરી હોય, ટ્રાફિક હોય, એડમિનિસ્ટ્રેશન હોય અને તમામ ડિપાર્ટમેન્ટ સાથે જે સંકલન છે એ પણ પોલીસને બહુ સારું છે. ભવિષ્યમાં પણ સારી કામગીરી રહેશે એવી હું આશા રાખું છું. આજે આપણે ખ્યાલ છે કે જે આખા રાજ્યમાં સાયબર ક્રાઇમને નાથવા માટે એક ઓપરેશન ચાલુ કરવામાં આવેલું છે, જેમાં જે લોકો પોતાના જે એકાઉન્ટ હોય બેંકમાં એ પોતાના એકાઉન્ટ બીજા લોકોને ભાડે આપતા હોય છે અને એનાથી અમુક લોકો ખોટા ક્રાઇમ કરતા હોય છે, જેને ઓપરેશન મ્યુલ હન્ટ નામથી વ્યક્ત કરવામાં આવેલું છે. એને આખા રાજ્યમાં અત્યારે એક ઝુંબેશ ચાલુ છે. તો આના વિરુદ્ધમાં પોલીસ કડકથી કડક કાર્યવાહી કરશે. કોઈ પણ વ્યક્તિ પોતાની જે પ્રાઇવેટ ડિટેલ્સ હોય એ કોઈને ભાડે પણ નહીં અપાય કોઈ દિવસે. અને પોલીસ અત્યારે તમામ પ્રકારના જે એકાઉન્ટ્સ છે, જે એવા પ્રકારના જે શંકાસ્પદ એકાઉન્ટ્સ
એના ઉપર વોચ રાખે છે અને ભવિષ્યમાં પણ સાયબર ક્રાઇમ નાથવા માટે અમારી એક મોટી ઝુંબેશ ચાલુ રહેશે. આપના મારફતે પબ્લિકને પણ અપીલ કરું છું, એવા કોઈપણ પ્રકારના ગતિવિધિ જે ગેરકાયદેસર છે એનામાં કોઈ પણ વ્યક્તિની સંડોવણી હશે તો આના વિરુદ્ધમાં પોલીસ કડક પગલાં લેશે. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. મનપાના અધિકારીઓ અને પદાધિકારીઓએ શહેરમાં ચાલતા વિકાસ કામોનું કર્યું નિરીક્ષણ. જીઆઈડીસી 2 માં પ્લાસ્ટિકની ફેક્ટરીમાં ભીષણ આગ. મહાશિવરાત્રી મેળો સફળતાપૂર્વક યોજાય તે માટે બેઠક. અને સાધુ કલ્યાણગીરીના ખાતામાં ફ્રોડના 40,76,000 જમા થયાનો ધડાકો. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 898003048995580081049099509070.